નમસ્કાર મિત્રો, આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા ધમાકેદાર ટોપિક પર ચર્ચા કરવાના છીએ જે પીટી એક્ઝામ આપતી વખતે ઘણા લોકોના પાસેવા છોડાવી દે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ સિલેક્ટ મિસિંગ વર્ડ લિસનિંગ ટાસ્કની. આ ટાસ્કમાં થાય છે એવું કે ઓડિયો વાગતો વાગતો અચાનક અટકી જાય અને બસ એ છેલ્લું ખૂટતું વર્ડ આપણે ગેસ કરવાનું હોય. થોડું ટ્રિકી લાગે ને, પણ ચિંતા નહીં. આજે આ ટીચર સ્ટાઇલ માસ્ટર ક્લાસમાં આપણે આને એકદમ સરળતાથી ક્રેક કરવાની ટ્રિક શીખીશું. ચલો સીધા ટોપિક પર આવીએ. ઓકે, હવે જરા કલ્પના કરો. તમે એક્ઝામ હોલમાં બેઠા છો, ઇયરફોન્સ લગાવેલા છે અને એક ઓડિયો આવે છે. સ્પીકર બોલે છે, "શી વોઝ વેરી ટાયર્ડ સો શી વેન્ટ ટુ." અને પછી એકદમ શાંતિ. ઓડિયો અટકી ગયો. કે પછી બીજું એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ. "ઇટ વોઝ રેનિંગ હેવીલી સો હી ઓપન્ડ હિઝ." અને ફરીથી સાયલન્સ. અહીંયા અમરેરા આવવું જોઈએ, ખરું ને? આ જે અચાનક આવતી ચુપ્પી છે ને, ત્યારે જ અસલી પેનિક શરૂ થાય છે કે ભાઈ અહીંયા આવશે શું? આ એક્ઝેક્ટ મોમેન્ટ પર ટેસ્ટ આપનારા સૌથી વધારે ટેન્શનમાં આવી જતા હોય છે. આ પીટી એક્ઝામની મુખ્ય ચેલેન્જ છે. ઓડિયો અચાનક સ્ટોપ થવું અને પછી તરત જ સ્ક્રીન પર અલગ અલગ ઓપ્શન્સ ફેંકાવા. હવે તમારે ઓડિયોના પૂરા લોજિક અને કોન્ટેક્સ્ટને સમજીને એ છેલ્લા વર્ડનું અનુમાન લગાવવાનું છે. આ કોઈ સિમ્પલ લિસનિંગ નથી, આ તો એક માઇન્ડ ગેમ છે. જેમ એક ડિટેક્ટિવ ક્લૂ શોધે એમ અહીંયા પૂરા ફોકસ અને એકાગ્રતાથી કોન્ટેક્સ્ટ પકડવાનો હોય છે. તો હવે સવાલ એ છે કે આ માઇન્ડ ગેમ જીતવી કેવી રીતે? એની એક એકદમ સિમ્પલ અને સોલિડ ફોર્મ્યુલા છે. 3 શબ્દો યાદ રાખી લો: અન્ડરસ્ટેન્ડ, પ્રિડિક્ટ અને મેચ. એટલે કે પહેલાં તો ઓડિયોનો મિનિંગ સમજો, પછી મિસિંગ વર્ડનું અનુમાન લગાવો એટલે કે પ્રિડિક્ટ કરો, અને છેલ્લે સ્ક્રીન પર આપેલા ઓપ્શન સાથે એને મેચ કરો. ઉદાહરણ તરીકે, જો આખા ઓડિયોમાં ગરમીની વાત ચાલતી હોય તો આપણું માઇન્ડ તરત હોટ કે સમર જેવો વર્ડ પ્રિડિક્ટ કરશે. બસ એ જ વર્ડ ઓપ્શન્સમાં શોધવાનો છે. આ 3 સ્ટેપની ફોર્મ્યુલા આખી સ્ટ્રેટેજીનો પાયો છે. ચલો, આ ફોર્મ્યુલાને જરા ડિટેલમાં 5 પ્રેક્ટિકલ સ્ટેપ્સમાં ડિવાઇડ કરીએ. એકદમ સ્ટેપ બાય સ્ટેપ જઈશું, જેથી માઇન્ડમાં ક્લિયર થાય કે એક્ઝામમાં કેવી રીતે પ્રોસેસ કરવાની છે. અને હા, હંમેશા યાદ રાખજો કે એક્ઝામમાં ઓડિયો ફક્ત અને ફક્ત એક જ વાર પ્લે થાય છે. કોઈ રિવાઇન્ડ બટન નથી મળવાનું. એટલે આ 5 સ્ટેપ્સ તમને ગાઈડ કરશે કે ચાલુ ઓડિયોએ તમારું ધ્યાન ક્યાં હોવું જોઈએ. પહેલા 2 સ્ટેપ્સ બહુ જ બેસિક પણ એકદમ મહત્વપૂર્ણ છે. સ્ટેપ 1, ફૂલ અટેન્શન, ઝીરો ડિસ્ટ્રેક્શન. જેવું ઓડિયો શરૂ થાય, તમારું આખું ધ્યાન 100% સ્પીકર પર હોવું જોઈએ. અને સ્ટેપ 2, સ્પીકરનો ટોન અને ડાયરેક્શન પકડવી. એ ખુશ થઈને વાત કરે છે, ગુસ્સેમાં છે, પોઝિટિવ છે કે નેગેટિવ, કે પછી કોઈ કન્ક્લુઝન આપી રહ્યો છે. આ જે ઇમોશનલ ટોન છે ને, એ તમને આગળના મિસિંગ વર્ડ સુધી પહોંચાડવામાં જબરદસ્ત હેલ્પ કરશે. આવે છે ખરી ગેમ, સ્ટેપ 3 અને 4. જેવી રીતે ઓડિયો એન્ડિંગ તરફ આગળ વધે, તમારું ધ્યાન લાસ્ટ સેન્ટેન્સ પર એકદમ ફિક્સ થઈ જવું જોઈએ. અસલી ક્લૂઝ હંમેશા એ જ છેલ્લા વાક્યમાં જ છુપાયેલા હોય છે. જેસે કે છેલ્લું સેન્ટેન્સ છે, "ધ કંપની પ્રોફિટ્સ ફેલ શાર્પલી ડ્યુ ટુ ધ ઇકોનોમિક." તો અહીંયા હિન્ટ મળે છે કે ડાઉનટર્ન કે ક્રાઇસિસ જેવો વર્ડ આવશે. અને અહીંયા જ સ્ટેપ 4 અપ્લાય થાય છે. ઓડિયો સ્ટોપ થાય એ પહેલાં જ તમારા માઇન્ડમાં એક ફ્લેશ આવવી જોઈએ કે અહીંયા શું આવવું જોઈએ. એક નેચરલ અનુમાન ઓડિયો અટકે એ પહેલાં જ રેડી રાખવું પડે. હવે છેલ્લું અને ફાઇનલ સ્ટેપ. તમારી પાસે મનમાં વિચારેલું એક પ્રેડિક્શન છે અને સામે સ્ક્રીન પર ઓપ્શન્સ છે. બસ બંનેને મેચ કરી દો. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. હર વખતે વિચારેલો એક્ઝેક્ટ શબ્દ આપશે એવી આશા ન રાખતા. ધારો કે તમે મનમાં ફાસ્ટ વિચાર્યું પણ ઓપ્શનમાં રેપિડ આપ્યું છે, તો ટેન્શન નહીં લેવાનું. રેપિડ એ સાચો જવાબ છે. એક્ઝેક્ટ વર્ડ ન મળે તો નિરાશ થવાની જરૂર નથી. બસ તેનો સમાર્થી એટલે કે ક્લોઝેસ્ટ મિનિંગવાળો શબ્દ શોધીને સિલેક્ટ કરી લો. તમે વિચારતા હશો કે આ બધી મહેનત કરવાથી આખરે એક્ઝામમાં ફાયદો શું? તો મિત્રો, આ ટાસ્ક તમારા પીટી લિસનિંગ સ્કોરને સીધો અપર લઈ જાય છે. તે તમારી ઇંગ્લિશ મીનિંગ સમજવાની અને પ્રિડિક્ટ કરવાની સ્કિલને માપતું હોય છે. અને એક સિક્રેટ કહું, અહીંયા સ્માર્ટ ગેસિંગના પૂરેપૂરા માર્ક્સ મળે છે. એટલે કે અંધારકારમાં તીર મારવા કરતાં લોજિક લગાવીને દીધેલો જવાબ તમારા માર્ક્સ પક્કા કરી દે છે. આ વાત સાંભળીને ગભરાવાની જરૂર નથી કે આ પ્રેડિક્શન કરવું ખૂબ અઘરું હશે. ખરેખર તો આપણે રોજબરોજની લાઈફમાં આ સ્કિલ નેચરલી યુઝ કરીએ છીએ. જ્યારે 2 મિત્રો વાત કરતા હોય અને એક વચ્ચેથી અટકી જાય તો આપણે નથી કહેતા કે હા હું સમજી ગયો કે તમે શું કહેવા માંગતા હતા. બીજું એક એક્ઝામ્પલ લો. કોઈ કહે, "આજે બહાર ખૂબ ઠંડી છે, હું મારું." તો આપણે તરત જ મનમાં સ્વેટર કે જેકેટ પૂરું કરી દઈએ છીએ. એક્ઝેક્ટલી આ તે જ કન્ટેક્સ્ચ્યુઅલ પ્રેડિક્શન છે. આપણે બસ આને પીટીની ફોર્મેટમાં સ્માર્ટલી એપ્લાય કરવાનું છે. હવે જોઈએ કે લોકો ક્યાં ગોઠા ખાઈ જાય છે.
એટલે કે થોડી કોમન મિસ્ટેક્સની વાત કરીએ. પહેલી ભૂલ, લોકો ફક્ત એ છેલ્લા શબ્દ પર જ ધ્યાન આપે છે અને આખો કોન્ટેક્સ મિસ કરી દે છે. બીજી ભૂલ, ઉતાવળમાં જલ્દી ઓપ્શન સિલેક્ટ કરી લેવું. ત્રીજી ભૂલ, આખું ઓડિયો સમજ્યા વગર બસ રેન્ડમલી હવામાં તીર મારવા. અને ચોથી, સૌથી મોટી ભૂલ છે સિમિલર સાઉન્ડિંગ વર્ડ્સ, એટલે કે સરખા અવાજવાળા શબ્દોથી ક્રિક થઈ જવું. એનાથી ખૂબ બચવાનું છે, નહીંતર ફોકટના માર્ક્સ કપાઈ જશે. ચાલો, હવે હું તમને હાયર બેન્ડ સ્કોર કરવા માટેની થોડી પ્રો ટિપ્સ આપી દઉં. હંમેશા એક શબ્દ પકડવા કરતાં આખા સેન્ટેન્સના મીનિંગ પર ફોકસ કરો. સ્પીકરનો ટોન હેપી છે, સેડ છે કે પછી વોર્નિંગ આપે છે, તે તુરંત આઈડેન્ટિફાય કરો. રોજ આ પ્રેડિક્શન સ્કિલની થોડી પ્રેક્ટિસ કરો. અને હા, સૌથી બેસ્ટ ટ્રિક, એલિમિનેશન મેથડ. જે ઓપ્શન્સ કોન્ટેક્સથી બિલકુલ આઉટ લાગતા હોય તેને પહેલાં જ ઉડાડી દો. ખોટા ઓપ્શન્સ એલિમિનેટ કરશો એટલે સાચો જવાબ પોતાની મેલે સેમ આવી જ જશે. તો ચર્ચાને સમેટતા એક ફટાફટ રીકેપ લઈ લઈએ. પહેલું, ઝીરો ડિસ્ટ્રેક્શન સાથે ધ્યાનથી સાંભળો. બીજું, સેન્ટેન્સના એન્ડિંગના બરાબર સમજો. ત્રીજું, ઓડિયો સ્ટોપ થાય એ પહેલાં એ છેલ્લું વર્ડ મનમાં પ્રિડિક્ટ કરો. ચોથું, તમારા અનુમાનને ઓપ્શન સાથે મેચ કરો. અને પાંચમું, હંમેશા મીનિંગ બેઝડ આન્સર પર પસંદગી ઉતારો, પછી ભલેને એક્ઝેક્ટ વર્ડ ના મળે. આ 5 સ્ટેપ્સને તમારી પ્રાઇમરી એક્ઝામ સ્ટ્રેટેજી બનાવી લો. આખિરમાં તમને એક મસ્ત વિચાર સાથે છોડી જઈ રહ્યો છું. જો તમે એકવાર આ મિસિંગ વર્ડ પ્રિડિક્ટ કરવાની સ્કિલમાં એકદમ માસ્ટર થઈ જાઓ તો સોચો, શું એ તમારી રોજબરોજની લાઈફમાં ઇંગ્લિશ સાંભળવાની રીતને હંમેશા માટે નહીં બદલી નાખે? ચોક્કસથી બદલશે. તમારી લિસનિંગ એબિલિટી એટલી શાર્પ થઈ જશે કે લોકોનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ તમે એનો અર્થ સમજી જશો. તો પછી રાહ શેની જોવો છો? આ નવી સ્કિલની આજથી જ રિયલ વર્લ્ડમાં પ્રેક્ટિસ શરૂ કરી દો. એક્ઝામમાં તો ફાડું સ્કોર આવશે જ, પણ લાઈફમાં પણ કોન્ફિડન્સ આસમાને પહોંચવા જશે. આવજો અને કીપ પ્રેક્ટિસિંગ.